આ મીઠું છે જો આ હારું ઉખડતું નથી ખારું એવું હો મેં ખાધું હતું ચાખ્યું હતું જો ઓલી બાજુ દેખાય ને એમ જો આમ પાકિસ્તાન છે હવે જાય છે આપણે સફેદ રણ ને બસમાં બેસી ગયા છીએ ત્યાં અંદર ગાડીઓ અલાઉ નથી એટલે આપણે ફોર વ્હીલ આપણે ત્યાં મૂકી દીધી છે અને ગાડી લઈને આ બસમાં જવાનું છે શું કેવું નથી તો બસમાં ફોર વ્હીલ અલાઉ રખાય યાર અમારે શું છે કે ફોર વ્હીલમાં તો બેન ફોટા પાડવો હોય તો સારું રહે ને ટિકિટ શું છે ટિકિટ અંદર એન્ટ્રીની 100 રૂપિયા ટિકિટ છે અને આ બસનું ભાડું એક 1 પર્સન 40 રૂપિયા એટલે 140 રૂપિયા છે એક જણાના અંદર જવાના 100 રૂપિયા અંદર જવાના 40 રૂપિયા બસમાં સફર 2 કિલોમીટર થાય અહીંથી રણ હવે બસ ઉપર છે પછી આપણે સફેદ રણ જોઈએ ઉગી ગયા આપણે સફેદ રણમાં જો આપણી બસ આવડી હતી હવે એ વહી જાય ના જેટલા પાછા જવાનું હોય ને પાછા બેહારીને પછી પાછી વહી જાય આ છે સફેદ રણ આમ જો વાદળું અને જમીન બે ખરખું થઈ જાય એમ તો આવડું હશે એટલું લોકેશન છે આ બાજુથી આપણે આવ્યા ને આ છે અહીંયા કચ્છનું ઓલું સફેદ રણનું બોર્ડ મારેલું હે લખ્યું છે ભાઈ કચ્છ લખ્યું આગળ હું ધોધરા શું લખ્યું નથી આગળ ધોરડો કચ્છ લખ્યું ભાઈ આપણને વાંચતા નથી આવડતું એટલે જેવું તેવું ગમે એવું વાંચી લેવાની છૂટ બાકી ના તો નહીં જ પાડવાની નથી આવડતું આ રીતનું લખ્યું છે હલો આપણે રણમાં જઈ પછી પાછો બ્લોક ચાલુ કરીએ આવી ગયા આપણે ધોરડો કચ્છમાં હલો સફેદ રણમાં સીધા હા અમારે પતી ગયું મજા કરો હા ભાઈ સફેદ રણમાં જવાનું છે આમ જો મજા જ આવ્યા કરે એવું છે આમ દેખાડ જહાં ભી દેખો સિર્ફ હરા ही नहीं હેઠે જો ઉપર જો બધું ભેગું થઈ ગયું आसमान और ये वाइट रण दोनों मिक्स हो गए हैं पाता दोनों एक हो गया चलो जाइए अंदर પછી આપણે ત્યાં શું છે શું નહીં હાથમાં લઈને તમને દેખાડવાનું છે રણ કેવું આવે શું આવે બધું તમને બધું કહેવામાં આવશે તમે જ આવ્યા છો એમ જ આગળ તમને થાય તમે જ આવ્યા છો એવું બતાવવાનું ચાલો તો આવી ગયા આપણે સફેદ રણમાં જોઈ શકો તમે આ છે આખું સફેદ રણ અને આમ જો ભાઈ મસ્ત છે હો થોડું પણ શું છે ખબર તમને મીઠું અને આપણી આરે બે કચ્છી ભેગા થઈ ગયા ઓરિજિનલ કચ્છી તમને બતાવું જો આ કચ્છી લે ક્યાં ભાઈ જાવ અને આ બીજી કચ્છી બે કચ્છી છે નતા પહેરતા પરાણે પહેરાવે અમે કીધું ભાઈ પહેરો ને સારું લાગશે કેમ લાગે જો કોમેન્ટ મારજો એ લેલા આમ હામું તો જો હાલો ભાઈ હવે એનો ફોટા પાડી લઈ કે પ્રી વેડિંગ શૂટ કરવું હોય પ્રી વેડિંગ શૂટ કરી દીધી ને હાલો પછી આજે આપણે આમ આઘું જવાનું છે અને હાથ પડે ને ત્યાં સુધી રહેવાનું હોય આપણે કહીએ ને કે ભાઈ સૂરજ ઉગી જોવાનું કંઈક અલગ જ હોય એમ એટલે આપણે એ જોવાનું છે કે કઈ રીતથી હું છે હું નહીં પછી હું તમને વ્લોગમાં લે એમ તો કાંઈ એમ હું એકલો નહીં જો ભલામણા તમને બધાને દેખાડે તો વ્લોગમાં કન્ટિન્યુ બની આ રીતે ઠેઠ સુધી સૂરજ હાથમાં ને એ આપણે જોવાનું છે એટલે હવે આમાં આટા મારીએ હવે ઓલી બાજુ જઈને આપણે બ્લોગ ચાલુ કરીશું ત્યારે જો આ રીતનું છે ભાઈ ઓલા માથે ચડવા ના પાડે ત્યારે આ બધું તમારે જ્યાં જોતું હોય ને એ ભાડે બધી વસ્તુ મળે કપડાં બપડાં બધું જે કાંઈ લેવું હોય ઓલું સ્ટીક ફરે એ બધું છે અમારે નર્સો તો શૂટિંગ કરે ધીમા વાળા ભાગજે હાલો ઉતરી ગયો હા ભાઈ ઉતરી ગયું આમાં નથી દેખાતું એક નંબર આવ્યું હાલો ભાઈ હવે આડા ચાલુ કરીએ આટા મારી બોલો બાસ્કેટ માંથી બેસી જાવ એનમાં સારું લાગશે ભાઈ પ્રી વેડિંગ કરે સો ખાલી પ્રી વેડિંગ એનું પ્રી વેડિંગ એવું કરતા હતા કે આપણે બે ફરતા હતા એક આંગળી પકડીને બે ફરતા હતા એવું પ્રી વેડિંગ ચાલુ હતું
તો ભાઈ સી આપણે અત્યારે રણમાં હજી 4 આટા માર્યા છીએ. જો હોલી બાજુ દેખાય ને, આમ જો આમ પાકિસ્તાન છે. તો હવે તમે જુઓ અહીંથી આ વધારે ધોળું છે. આમ આમ ગણો તો આ મેલું થઈ ગયું છે, બાકી આમ પગ મારો ને એટલે આ ધોળું જ નીકળે અંદરથી, વધારે ધોળું થઈ જાય એમ. અને ઓલી બાજુ છે આમ પાકિસ્તાન. અને અહીં કહેવાય ને કે ભાઈ જમીન અને આસમાન બે એક થઈ જાય. જો ચારે બાજુ જોઈ જવો, જમીન આસમાન બે એક થઈ જાય. સામે ઓલા પણ આપણે અહીંયા સુધી આવ્યા હાલીને. જો અને મજા આવે એવું છે. ને આપણે પહેરવેશ આવડો લીધો તો અત્યારે તો આપણે પહેર્યું છે, પણ ભાઈએ લીધું જો બધું. 50 રૂપિયામાં કોટી આપે તમને પહેરવા, ફોટા બોટા પાડો હોય જ્યાં સુધી. હવે મારા ભાઈ કે કેટલા વાગે કે પાછા દઈ જાય, એમ કલાક 1.5 કલાકે દઈ જાય તો વાંધો નહીં ને એમ. તો કે હા વાંધો નહીં કે તમે તાર પણ દઈ જાય છો કે લઈને ને મોજીલો માણા હતો, કાંઈ વાંધો નહીં. અને નરસિંહ અમારે તો અહીંયા કંઈક નાટક આદરસ. કોનો વિડીયો કોલ છે? હજાનો હાલે અને વ્લોગ સમજો ભાઈ. હજાર તારો વ્લોગમાં એને મોટો તો કે દેખાતો હોય ને આમ કદે આમ બે આંગળી કંઈક ઉછી હાલ આવી ગયો ને એટલે આટા મારી છે ભાઈ. જો મજા આવે છે. એ થોડાક સિનેમેટિક શોટ લઈ લીધા છે. ગળામ કાઢી હવા ભાઈ એની બસ બહુ થોડીક બોલે, એટલે થોડીક બીમારી પડી જાય, કંઈ નક્કી ન હોય. જેને ઋતુ પ્રમાણે બધાને ભાઈ હોય એટલે આવી રીતે છે. ને હા ભાઈ બધા ફોટા ને એવું બધા એકબીજા પાડતા હોય, શૂટિંગ બૂટિંગ બધા મજા આવે. હવ ને જિંદગી જીવતા હોય એટલે આટા મારી. જો હવે કાઢ નાખી આપણને કાંઈ બહુ સારું ન લાગતું. આપણે તમને બરાબર અલે નરિયા ઓલું છે આમ પાછળ છે પાકિસ્તાન છે. કાંઈ કે આમ બધા કે એવું કે દેખાય એમ, પણ આપણને તો બહુ કંઈ નજર આમ જાય તો છે, પણ અમુક છે ખરી, પણ એમ કંઈ દેખાય નહીં. હવે જ્યાં પાકિસ્તાન છે હું કંઈ જોવાય તો નહીં કંઈ. બાકી આમ જો ધોળું એક નંબર છે ભાઈ. ધોળું રણ કહેવાય ને, આ પણ રણ ધોળું નથી, આ મીઠું છે. જો આ સારું ઉખડતું નથી, ખારું એવું હો. મેં ખાધું હતું ને ચાખ્યું હતું ને. જો મીઠું જ છે બધું. ધોળું રણ કે એટલે આ બધા કહેવત છે કે ભાઈ ધોળું રણ એમ. બાકી ધોળું રણ એટલે કે મીઠું એમ. આ બધું મીઠું જ છે. તો હાલ્યા થઈ ત્યાં સુધી, આમ જ્યાં સુધી નજર જાય ને જાઉં આમાં પાણી ભર્યું હોય બધું. પછી જ્યારે પાણી વીયું જાય ને એટલે આ બધું પડતર પાણી હોય ને એ બધું ખારું રહ્યું ને વધારે, એટલે મીઠું થઈ જાય ખાલી. તો જો આમાં જો અહીંયા કોઈ બધું વીખેલું જો ઉખેડેલું છે. સારું હાલો હવે એટલું જોઈ લો. પછી આગળ ઓલા પણ માથે ચડવા દઈએ ને તો માથે ચડી ત્યાં લખેલું તો છે જ નો એન્ટ્રી, પણ આપણે ફોટા જોયા હતા એટલે ત્યાં બધા ઘણા ફોટા પાડેલા છે ઉપર. ચડવા દે ચડશું નકર જો આમાં મજા. તો અત્યારે આપણે વ્હાઈટ રણમાંથી નીકળી ગયા છીએ અને બસ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભાઈ ઊભો છે. હવે આપણે બસમાં બેસી જઈએ ને હવે કાળા ડુંગર જવાનું છે. તો આપણે તુલસી શ્યામ જઈએ ત્યાં તમને ખબર હોય તો આપણે ઓલું લોહી ચમક વાળું છે ને અહીંયા ચુંબકી જગ્યા છે. સામે લખેલું છે ને અહીંયા બોર્ડ મારેલું છે. આ તમે જોઈ શકો કેટલો ઢાળ છે એમ. અહીંથી આમ દેખાડું ને તો તમને ખબર પડે કેટલો ઢાળ છે એમ. બરોબર આ સડા છે. હેન્ડ બ્રેક મૂકતો નથી રહ્યા. હેઠી ઉતાર દબ્બીને હેઠી મૂક દે. હાલે હવે ખેંચી લેજો, બહુ હાલવા મળે ને એટલે. જો ગાડી બંધ છે. જો આ બધા ચેક કરે. તો આમ જો આ કેટલી હાલવા મળી. તો કાયદેસર ઢાળ છે. બંધ કરી પાછી ખેંચી લે બ્રેક. હા કેટલો સડા છે, બહુ સડા છે. આ ગાડી જો દોડી આવી જો દેખાડું આમ તો એને બંધ કરી દીધી. પાછું વાહન આવતા હોય ને એટલે પછી ધ્યાન રાખવું પડે. બાકી આ કેટલો ઢાળ છે એમ જો તમે જોયો ક્યાં સુધી ઢાળ છે. ગાડી હાંકતા હોય ને ત્યાં ખબર પડી જાય એવું થાય. હાંકતા હોય ને એને ખબર પડે. આમ જો આ બધા અહીંયા ટ્રાય જ કરે. આમ જો અહીંયા તો બોર્ડ માર્યું છે ચુંબકી ક્ષેત્ર. આ બધા અહીંયા નખરા કરતા હોય ને એવું લાગે.
હકીકત આ ઘેરે પડશે નહીં નખરા કરતા હોય ને એવું લાગે કેમ લાગ્યું મજા આવી નથી મજા આવી ગઈ મારે અહીંયા ગાડી શીખવા મારે અહીંયા જ ભજાવાનું છે રિવર્સ મારતા અહીંયા વગર ડીઝલે આવડી જાય ને બસ કરી એમને રાજા કરો હા રિવર્સ લેતા આવડી જરૂર ન પડે કઈ હાલો પછી આવું હતું કઈક હવે હજી કાળા ડુંગર જાય છે એ આ રસ્તામાં જોવા પડ્યું હતું આવી ગયા આપણે કાળા ડુંગરમાં હા પાર્કિંગ છે ડુંગરા માથે છે ભાઈ આ રીતનું છે અહીંયા ડુંગરા બહુ છે ગાડીઓ માંડ માંડ ચડાવી આ ગેટ છે હલો હાલ્યા જઈએ અંદર પછી આગળ બતાવી કેવું છે કેવું નહીં ફોન અલાઉડ છે તો નગર તો જેવું તેવું આવે તો લઈ લે ડુંગરા ઉપર છે બાકી સારી બાજુ ડુંગરો જ છે તો આ ડુંગરા ઉપર હતા ને નાસ્તો કરતા હતા નાસ્તો થઈ ગયો છે હવે ઓલા પણ જવાનું છે ત્યાંથી દેખાય આખી ઓલી બાજુ પાકિસ્તાન છે દૂરબીન આ 50 રૂપિયામાં દૂરબીન મળે ભાઈ કોઈને હવે તો લેતા જજો પણ આપણે જરૂર નથી કે દૂરબીન જો ઓલા ડુંગરે જવાનું છે હાલ્યા જાય છે બધા સામે દરિયો છે દરિયાની ઓલી બાજુ સામું છે ને પાકિસ્તાન છે ઓલી બાજુ આમ ગણો તો પાકિસ્તાન અહીંયા બોર્ડર સામી જ બતાય પણ એટલી બધી ન બતાય એમ થોડુંક હાલો પછી દેખાય અત્યારે નથી દેખાતું હા ભાઈ શું કરે તું વાહ વાહ મજે મજે કેમ ભાઈ આવું છે ભાઈ મજા છે વાહ દાદા વાહ સરસ લ્યો કેમ લાગ્યું ભાઈ કોમેન્ટ મારીને જરૂર જણાવજો દાદા એક નંબર વગાડ્યું બસ એ તોડી નાખી તું તાર ધંધો ભાંગી નાખી કોકનો ધંધા ભાંગી નાખશે મારા વેઠી ના નીચ રહેતા કે થોડા ધંધામાં જ કાંટા મત દે જો ભાઈ આ રીતનું છે હા છે કાળો ડુંગર લ્યો પાડો ફોટા જો અહીંયા કપડા પહેરવાના મળે શું છે ભાઈ કપડાનું હે આખા ડ્રેસના પૈસા ઓહો અરે બહુ કરી આ શું સોલાર છે કાજી સોલાર છે અહીંયા જો ભલા મળા કોપીરાઇટ આવે એવું છે ઘડીક બંધ કરી દે કાળા ડુંગરનો દરિયો ઝૂમ કરીને બતાવું જેટલું બતાવાય એટલું ઓલા કાંઠે જો બતાવે હા એક વચમાં ટાપુ જેવું છે ઓલા પણ ઉપર હતા ત્યાંથી આવ્યા હેઠે અમારો ભાઈ જાય ચા જાતો ભાઈ અમે નરિયો બે ઉભા થઈ આટે તમને બતાવ્યું ઓલી બાજુ પાકિસ્તાન છે પણ કાંઈ દેખાતું નથી બધા ક્યાંય સામું દેખાય તને દેખાય દેખાય ને હવે કાંઈ દેખાતું નથી પાકિસ્તાન સારું હાલો હવે જાય પાછા કઈ બાજુ જાય એનું કઈ નક્કી નથી હવે આવ્યા હતા અહીંયા કાળા ડુંગર સારું છે આમ તો મજા આવે એવું છે આવજો એક વાર ચા રોડ ટુ એવન રોડ ટુ હેવન જવાનું છે ભાઈ એમાં કાંઈ નક્કી ન હોય ત્યાંથી ચા પૂછવી નહીં સારું લ્યો તે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચા જઈએ ને કાંઈ નક્કી ન હોય તો જવાનું છે ફાઇનલ તો હવે આપણે જવાનું છે મુન્દ્રા અને ભુજમાં પૂગી જશે 7 વાગી જશે પ્લાન જો ભુજનું પ્લાન છે આપણે પૂગી જશે ભુજમાં અને હવે અહીંથી આપણે જવાનું છે સીધું મુન્દ્રા હવે મુન્દ્રા જઈને આપણે સીધો વ્લોગને એન્ડિંગ આપશું પૂગી જશે આપણે રૂમે અને જમી લીધું છે હવે વિડીયો એડિટિંગ કરી ઘડીક અને પછી સુઈ જવું
નરિયોનો અમારે તો બધાય આડા પડી જશે હવે હોવાની તૈયારી કરી નાખીએ. તો કેવો લાગ્યો અમારો આજનો બ્લોગ વિડીયો કોમેન્ટ મારીને જરૂર જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ હવે નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ, ચલો બાય બાય.